આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગુજરાત હાલ ગંભીર આર્થિક અને સાધન સામગ્રીની કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે। સતત વધતી જતી મોંઘવારી અને રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલ અછતના કારણે ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી રહી છે। આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી કે વાવણી સિઝન નજીક હોવા છતાં પેટ્રોલ પંપો પર ડીઝલ ન મળતા ટ્રેક્ટરો બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે। પક્ષે ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલ પંપ પર ખેડૂતો માટે ડીઝલનો વિશેષ ક્વોટા ફાળવવાની તેમજ ખાતરમાં થયેલા ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી હતી। ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અંગે રજૂઆતમાં જણાવાયું હતું કે ડીઝલની અછતના કારણે માલવાહક વાહનો હાઈવે પર અટવાઈ રહ્યા છે અને સમયસર ડિલિવરી ન થતાં ટ્રાન્સપોર્ટરો આર્થિક નુકસાન વેઠવી પડી રહી છે। હાઈવે પરના ઇંધણ સ્ટેશનો પર 24 કલાક પૂરતો ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરવાની સાથે સપ્લાયમાં થતી ગેરરીતિઓ અટકાવવા વિજિલન્સ તપાસ સમિતિ નીમવાની માંગ કરવામાં આવી છે। સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓની મુશ્કેલીઓ અંગે આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ડીઝલ અછત અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધારાના કારણે શાકભાજી, અનાજ, દૂધ અને ખાદ્યતેલ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં પણ વધારો થયો છે। જનતાને રાહત આપવા ઇંધણ પરનો વેટ અને સેસ ઘટાડવા તેમજ કૃત્રિમ મોંઘવારી અને સંગ્રહખોરી રોકવા જિલ્લા સ્તરે પ્રાઇસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્ક્વોડ કાર્યરત કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। આવેદનપત્રના અંતમાં આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા ત્વરિત અને અસરકારક પગલાં નહીં ભરવામાં આવે તો રાજ્યનું અર્થતંત્ર અને જીવન વધુ પ્રભાવિત થઈ શકે છે। સાથે જ મુખ્યમંત્રીને આ મુદ્દાને સર્વોચ્ચ અગ્રતા આપીને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી। વર્ષોથી જ્યારે ગુજરાતની અંદર, ભારત દેશની અંદર કેન્દ્ર, સેન્ટ્રલ અને રાજ્ય ઘણી જગ્યાએ ઘણા રાજ્યોની અંદર પણ આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આજે વર્ષોથી કેન્દ્રની અંદર બેઠી છે। કેન્દ્રની અંદર બેઠા પછી પણ આ લોકો દિન પ્રતિદિન આજે મોંઘવારી વધારી રહ્યા છે। મોંઘવારી ઉપર એ લોકોનો કોઈ પણ પ્રકાર અંકુશ નથી। આજે ભારત દેશ એક કટોકટીનો સામનો કરી રહ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સામાન્ય જે પરિવાર છે આજે પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી પણ આજે પરેશાન છે, સાથે ગેસના બોટલથી પણ પરેશાન છે। સાથે જ આજે બાળકોના ભવિષ્ય માટે જે સારું એજ્યુકેશન લેવું હોય તો સરકારી શાળાઓની વ્યવસ્થા ઊભી ન કરી ને પ્રાઇવેટ શાળાઓ જે ઊભી કરી છે સરકારે, ભારતીય જનતા પાર્ટીએ, ત્યારે આ સરકારે પ્રાઇવેટ શાળાઓ બંધ કરી અને સરકારી શાળાઓ ઉપર સરકારી શાળાઓ લાવવી જોઈએ। એનું શિક્ષણ સુધારવું જોઈએ। સરકારી શાળાઓનું શિક્ષણ નથી સુધરતું। મજબૂર મા બાપ આજે પ્રાઇવેટ શાળાની અંદર મોંઘી ફીઓ ભરીને પણ આજે પોતાના બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર આ મુદ્દાને લઈ મોંઘવારી ઘટાડવા માટે આજે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે। અમે આશા રાખીએ છીએ કે સરકાર આની ઉપર ધ્યાન આપે, નહીં તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં અતિ ઉગ્ર આંદોલન સાથે રોડ રસ્તા ઉપર ઉતરશે અને જનતાના ન્યાય માટે લડશે।